તારીખ જ્યારે સાવરકુंडला તાલુકામાં એક ગૌ સંવર્ધન ગૌ રક્ષા કે લીએ માટે જે કાંઈ અભિયાન રાખવામાં આવ્યું છે, આજ મામલતદાર કચેરીની અંદર આવેદન પત્ર પણ આપ્યું છે। હું મહામંડલેશ્વર મસ્તરામ બાપુ બોલું છું અને કાયમને માટે રાષ્ટ્રપતિ સુધી, વડાપ્રધાન, મુખ્યમંત્રી સુધી આ અહેવાલ પહોંચે એવી મારી પ્રાર્થના છે। અને ગૌ સંવર્ધન, ગૌ રક્ષા આજે 39 પ્રજાતિઓમાંથી 3 પ્રજાતિ બિલકુલ લુપ્ત થઈ ગઈ છે। જ્યાં સુધી ગાયો આ પૃથ્વી ઉપર નહીં હોય ત્યાં માણસનું જીવન અસ્તવ્યસ્ત હશે, એનું શરીર સારું નહીં રહે। એટલા માટે એની રક્ષા કરવી અને એનો વિકાસ કરવો, એટલા માટે સરકાર એનો ન્યાય આપે એવી મારી કરવત પ્રાર્થના છે। અસ્તુ।